जाए तजी मान मोह अभिमान जो जो पाव आगे धरे कोटि कोटि यज्ञ समान आयो पण जाण्यो नहीं मनुष्य देहनो मरम शेर अन्य कारणे कोटिक बांध्या करते एक घड़ी आधी में पुण्य आज तुलसी संतों की संगत कोटि कटे अपराध सकल सृष्टि संतना शरणो नो सुदास अनुभव चक्षु आपजो करू वाणी प्रकाश अरे अरे હવે સંતોને મળવા જવું હોય ને તો આપણે હૃદયના પૂર્ણ ભાવથી એમને બધું જે એટલે સંતોએ જે આપણને મુકાયું છે એ બધું લઈને આપણે આરે નિસ્તા માયાનો ઘાટ રહ્યો ને એ બધો હતો એમને ભલે હોય ને હોય એટલે સંત મિલન કો જાય તજી માન મો અભિમાન જો જો પાવ આગે ધરે કોટી કોટી એમને સમાન હવે કોટે એટલે એનો અર્થ તો મેં વાત સાંભળી પ્રમાણે ઘણો થાય છે પણ કહેવાનો ભાવ છે કે સંતોને મળવાથી તમારું આ જીવનનું કલ્યાણ થાય એવું કાર્ય થાય સંતોનો સમાગમ જે છે ને એથી આ જીવનનું કલ્યાણ થાય અને ભાવ પાર ઉતરી હો દેખાય આ ભાવનું જે બંધન રહ્યું ને ત્યાંથી આ છૂટી જાય પણ જો સદગુરુ મહારાજ કે એમ કરે તો નકર નથી બને એમ નકર તો હતા એમના જ રહેશે એટલે સદગુરુ મહારાજ શરીરને જ્યાં કેડે એ જે એના નીતિ નિયમ એટલે જે એમને આ બધી મોળે વસ્તુ મુકાવે કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અભિમાન આવા હથિયાર છોડાવે પછી રેણીની વાડ કરે તો દારૂ જુગાર માંસાહાર ચોરી પરસ્ત્રી માતબેન કે એટલે અથવા જારી કહેવાય અને પછી તન મન ધન અને શિષ્ય સમર્પણ થાય ત્યારે જે સદગુરુ મહારાજ શાન ઈશારાથી જે પ્રભુનું નામ પરમાત્માનું જે નામ છે ને અખંડ પ્રગટ એની તમને આ નક્કી કરાવે આટલું બધું કર્યા કેડ્યા આ નક્કી થાય એવું નથી હવે આ પ્રભુનું નામ અખંડ જે રહ્યું ને એની આરે તમારું જ્યારે મન સ્થિરતા પદમાં ઠરાય ને તો મેળમાં આવે ને આવે એવું એટલે મન વિંધાયું વાલાજીની સાથ મને વાલો વિસાર્યા અરે આઠે પોર ઓળીભા મારા ઉરમાં મને બીજી વાલી ન લાગે 8 પોર રાત ને દિવસ ના થાય રાત ને દિવસ આ મન સ્થિરતા પદમાં રહે ને તો મેળમાં આવે તો આ મન ઊભું ક્યાંથી થયું એમ સંતોની વાત્સક આદિ પુરુષમાંથી ઊભું થયું અને ગુણને જોગે હૃદયમાં સુપાણું તો આ મન જ્યાં સદગુરુ મહારાજનો આદેશ ન મળ્યો ત્યાં સુધી આ મન બધી ભટકતો એટલે ફરતું રહ્યું એટલે એમ કહેવાય છે કે મનની ગતિ આદિ અંત ને મધ્ય સુધી હોય અને ત્રિગુણી માયા સુધી હોય તો તમો ગુણ સત્વ ગુણ ને રજો ગુણ આ ત્યાં સુધી મનની ગતિ હોય પણ મન 10 ઇન્દ્રિયનો રાજા છે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મ ઇન્દ્રિય આ 10 ઇન્દ્રિય આ એનો રાજા એટલે એને આ મન જ્યારે આરામ કરે ત્યારે જ આ ઇન્દ્રિયો આરામ કરે આરામ થાય નહીં 10 ઇન્દ્રિય તય આરામ કરે હવે આ હુઈ જાય ત્યારે મન ક્યાં જાય પ્રાણમાં અને આ 10 ઇન્દ્રિય આરામ કરે ત્યારે એમ આ માણસ આની અવસ્થા 4 ગણા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્ય આ 4 અવસ્થાના 4 દેહ આવે સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ હવે આ એના 4 દેહ એમાંથી આ સંતોની વાતો એવી છે કે આ નક્કી કરવા માટે મનને બધી બાજુ જે ભટકતું રહ્યું ને ત્યારે આ એમ કહેવાય છે કે સત્સંગથી જ મન સત્સંગ સિવાય મનનું કોઈ આ કાર્ય કોઈ દવા ઈલાજ નથી એટલે સંતો પાસે જઈ અને સંતોની વાતને લક્ષ્યમાં રાખી અને આ જીવન જીવન નિરાજ મહારાજ કે હરતા ફરતા ધંધો કરતા કે ધ્યાન હરિનું ધરવું
અધર્મથી ઓસરવું નિરાત કે નિષ્ઠાનું ફળ છે. ધર્મ તો કે ધસીને કરવું. એટલે આ તો કાર્ય કરતા કરતા આપણું ધંધાનું કાર્ય ભરણ પોષણ કરવા માટે આ કાર્ય આપણે કરવાનું હોય છે. અને જો પુરુષાર્થ નહીં કરો તો તમે આ ભરણ પોષણનો નિર્વાહ થાય. એટલે નક્કી કર આ પોતાનું કાર્ય કરતા પોતાના બાળ બસા માતા પિતા બધા એનું ભરણ પોષણ થાય એવું આપણે કાર્ય કરવું પડે. તો જ્યામ રતન જડ્યું હોય રંકને ત્યામ સત્ય થયું સાક્ષાત.